તો કેમ છો મિત્રો, સ્વાગત છે આપણું રામ કુલિંગ એસીમાં। આપણે આજે બ્લુ સ્ટારનો એસી ફિટ કરીએ, તો ફટાફટ અનબોક્સિંગ કરીએ અને શરૂઆત કરીએ એસી ઇન્સ્ટોલેશન કરવાની। ચાલો ઇન્સ્ટોલેશન શરૂ કરીએ। તો સૌપ્રથમ તો આપણે પહેલાં પ્લેટ લગાડી દઈએ। તો જો મિત્રો આપણે પ્લેટ લગાડી દીધી છે। હવે આપણે હોલ પાડવાની શરૂઆત કરીએ અને આપણે ડ્રિલિંગ મશીનથી હોલ પાડીએ છીએ, રાઉન્ડ હોલ। તો જો મિત્રો હોલ થઈ ગયો છે। મિત્રો આપણે હવે આઉટડોરનું અનબોક્સિંગ કરી લઈએ અને આ પાઇપિંગ આપણે સીધું કરી લઈએ। હવે પાઇપિંગ સીધું થઈ ગયું છે અને હવે ચાલુ કરીએ આપણે ફ્લેરિંગ બનાવવાનું। ફ્લેરિંગ અને આપણે વાયરનું કનેક્શન જોઈ લઈએ અને ટેપિંગ કરી નાખીએ। તો હવે આપણે આવી ગઈ છે અગાસી ઉપર। હવે આપણે હોલ પાડીએ આઉટડોર માટે પાઇપિંગનો। તો હવે આપણે ઇન્ડોર લગાડી દઈશું અને હવે આપણે પાઇપિંગ જવા દઈશું અને હવે આપણે પાઇપિંગનું કનેક્શન કરી નાખીએ ઇન્ડોર યુનિટ માટેનું। અને આપણે ટેફલોન ટેપ પોતે મારીએ છીએ, કારણ કે ગેસ લીકેજ થવાની સંભાવના જ ના રહીએ અને 100% લીકેજ થાય જ નહીં કોઈ દિવસે, એટલા માટે આપણે ટેફલોન ટેપ પણ। તો હવે આઉટડોર યુનિટ આપણે મેન્યુ પર લઈ લીધું છે અને હવે આપણે આઉટડોર યુનિટ માટેનું સ્ટેન્ડ મારીએ છીએ અને પહેલાં સૌપ્રથમ સ્ટેન્ડ બનાવી લઈએ। પછી આપણે એને દિવાલમાં ફિક્સ કરી દઈશું અમેરિકન બોલ વડે। અમેરિકન બોલ ટાઈટ કરી દઈશું। હવે આપણે આઉટડોર લઈ આવીએ અને ફિક્સ કરી દઈએ એના બોલ્ટ વડે। ચાલો ફિટ કરી દઈએ। હવે આઉટડોર ફિટિંગ થઈ ગયું છે। હવે આપણે આ પાઇપનો શેપ લઈ લઈએ, શેપ લઈને એનું ફ્લેરિંગ કરી નાખીએ આઉટડોર યુનિટ માટેનું અને આપણે એને ફિક્સ કરી દઈએ ટેફલોન ટેપ વડેથી અને ફૂલ ટાઈટ કરી દઈએ। તો જુઓ મિત્રો, આપણે આ રીતના આપણે કનેક્શન આપીએ છીએ। હવે આપણે વેક્યુમ પંપ લઈ આવીએ અને વેક્યુમ કરવો ફરજિયાત જ હોય છે એસી માટે, કારણ કે એનાથી કુલિંગ સારું આવે છે એટલા માટે। અને હવે આપણે આઉટડોરના કનેક્શન કરી લઈએ, વાયર કનેક્શન। અને સાઈડમાં વેક્યુમ પણ ચાલુ જ છે, જોઈ રહ્યા છો તમે। આપણું એસી કુલિંગ માટે 100% રેડી છે। અને જો આપણું ઇન્સ્ટોલેશન કેવું લાગ્યું તમને કમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો। આ છે ઇન્ડોર યુનિટ અને આ છે આઉટડોર યુનિટ।